નમસ્કાર દોસ્તો, ધોરણ 12 ગુજરાતી વિષયની અંદર 20મું કાવ્ય છે બા એકલા જીવે. તો 17મું અને 20મું કાવ્ય છે એ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગીત કાવ્ય છે. બા એકલા જીવે એ ગીત કાવ્ય છે, જેમના કવિ છે મુકેશ જોશી. જન્મ 2/10/1964. કાવ્ય ક્ષેત્રે નીચી કેડી કંડારનારા કવિ મુકેશ દુર્ગેશભાઈ જોશીનો જન્મ વડાલી ઈડર એટલે કે સાબરકાંઠામાં થયો હતો. અભ્યાસ મોડાસાની સર્વોદય હાઈસ્કૂલમાં કર્યો. ડિપ્લોમા, સિવિલ એન્જિનિયર તેમજ MA જેવી શૈક્ષણિક ઉપાધિઓ એમણે પ્રાપ્ત કરી છે, ડિગ્રીઓ હાંસલ કરી છે. કાગળને પ્રથમ તિલક, ત્રાણ તેમજ 2 પંક્તિના ઘરમાં એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહ છે. જળ અભિષેક, અંતરયાત્રા, એક સાવરિયો બીજો બાવરિયો, રૂપિયાની રાણીને ડોલરિયો રાજા એમના નાટકો છે. એમને શહીદા એવોર્ડ, જયંત પાઠક એવોર્ડ, સુરત ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ તેમજ હરીન્દ્ર દવે એવોર્ડ 2010 પ્રાપ્ત થયા છે. વિષય વસ્તુની પસંદગીથી લઈને એની અભિવ્યક્તિની ભાવ સઘન ભાષાને લઈને એમની કવિતા સૌનું ધ્યાન ખેંચે છે. તો પ્રસ્તુત કાવ્ય છે અહીંયા બા એકલા જીવે. બા એકલા જીવે આ ગીતમાં કવિએ સંતાનો હોવા છતાં એકલવાયુ જીવન જીવતા બાની વ્યથા વાચા આપી છે. ખાસ કરીને 2 પેઢી વચ્ચે ભૌતિક અને માનસિક અંતર વધતું જાય છે અને આ સમય જૂની પેઢીને ખાલીકો આપી જાય છે તેમજ નવી પેઢીને સંબંધોની મીઠાશી દૂર કરતો જાય છે. એ વાત આ કાવ્યની કરી છે. કવિએ રૂપક અલંકાર દ્વારા બાની વેદનાને હૃદયસ્પર્શી રીતે મઢી છે. કહેવામાં આવ્યું છે કે વેકેશન પડતા ઘરમાં પૌત્ર પૌત્રીઓના આનંદ કલોલથી ઘર ગુંજતું થાય ત્યારે એકલતા લાગે નહીં. બા સોના પર રસગુલ્લાની ચાસણી જેવું વહાલ વરસાવે, પણ હવે એ દિવસો રહ્યા નથી. સંતાનોને હવે વેકેશનમાં અન્ય સ્થળોએ ફરવા જવું ગમે છે. જગતમાં આવી કેટલી બા કાગડોળે રાહ જોતી હશે જેમને આ એકલતા ચાલતી હશે. તેમના જીવનમાં કેવો સુનકાર વ્યાપી જતો હશે એનો અણસાર આ નવી પેઢીને ક્યાંથી આવે? કવિએ જાણે જૂની પેઢીના જીવનનો ખાલીકો આ ગીતમાં શબ્દ શબ્દે ઉતાર્યો છે. અહીં તેમની વેદના પણ ટીપે ટીપે સરોવર ભરાય તેમ ટીપે ટીપે નીકળે છે. તો બા એકલા જીવે કાવ્યની અંદર કવિએ નવી પેઢી અને જૂની પેઢીનો જે સંબંધોની મીઠાશ જે છે, અંતર જે વધતું રહ્યું છે, માનસિક અંતર જે વધતું રહ્યું છે, ભૌતિક અને માનસિક અંતર 2 પેઢી વચ્ચે જે વધતું રહ્યું છે અને આ સમય જૂની પેઢીને ખાલીપો આપી જાય છે તેમજ નવી પેઢીને સંબંધોની મીઠાશથી દૂર કરતો જાય છે. આજે કદાચ આપણે જ જોઈએ તો આપણે પણ ખબર જ છે, આ અત્યારની પેઢી જોઈએ તો દિવાળી વેકેશન કે ઉનાળુ વેકેશનમાં મોટાભાગે આપણે ફરવા જઈએ છીએ. ગામડામાં દાદા દાદી એકલા રહેતા હોય છે. ક્યારે આપણે એવો વિચાર નથી આવતો કે મારા દાદા દાદી ગામડે એકલા છે તો આપણે મમ્મી પપ્પાને કહીએ કે આપણે ફરવા નથી જવું, મારે દાદા દાદી પાસે જવું છે. તો એ જે અંતર વધતું જાય છે એ વાત અહીંયા આપણને મુકેશ જોશીએ કીધી છે. વેકેશનમાં મળતા અને વાલથી મલકાતા સગા સંબંધીઓ હવે મળવાનું ટાળે છે. માત્ર પોતાના નાનકડા કુટુંબ તરફ ધ્યાન આપીને મોટા આનંદથી વંચિત થતા જાય છે. વેકેશનની રાહ એના બાળકો કરતાં વતનમાં રહેતા એમના વડીલો વધારે જોતા હોય છે. કારણ કે આખા વર્ષની એકલતા દૂર થવાના દિવસો નજીક આવતા દેખાય છે અને જ્યાં આવનારની વાટ જોવાતી હોય ત્યારે ફોન આવે છે કે આ વેકેશનમાં અમે બહાર ગામ ફરવા જવાના છીએ, એથી અમે આવશું નહીં, થવાશે નહીં. ત્યારે એકલતા બમણા જોરથી હુમલો કરે છે, જીવવું કપરું બની જાય છે. આવા અનેક બા અને દાદા આપણા ગામડામાં વસે છે, જેમના દીકરા દીકરીઓ દૂર દૂર શહેરોમાં જઈને વસ્યા છે. શહેરીજનો જ્યારે આ વ્યથાને સમજશે ને ત્યારે કદાચ એનો સુખદ અંત આવી શકે એવું મુકેશ જોશી આપણને આ કાવ્ય દ્વારા કહે છે. જોઈએ કાવ્યનો ભાવાર્થ શું કહેવા માંગે છે. બા એકલા જીવે, બા સાવ એકલા જીવે, એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે. એને એકલતા લાગે છે, ઘરમાં બીજું કોઈ છે નહીં, બા એકલા છે, બા એકલા જીવે છે, હાવ એકલા જીવે છે. અને જે કાંઈ એકલતા છે ને એ એકલતાના જે વર્ષો છે, દિવસો છે એ ટીપે ટીપે વ્યથિત થઈને પસાર કરે છે. બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું, રસગુલ્લાની ચાસણી જેવું વાલ નીકળતું વહેતું. વેકેશન પડતું ને ત્યારે બાના ઘરની અંદર જાણે સંતાનો અને પૌત્ર પૌત્રીઓનો માળો બંધાતો, અર્થાત ઘર આનંદ કિલોલથી ગુંજી ઉઠતું હતું.
બાના અહીંયાથી પણ જાણે રસગુલ્લાની ચાસણી જેવું મધુર વાલ સતત ટપકતું હતું. દોડા દોડી સંતા કુકડી સૌ પકડાઈ જાતા, ભાઈ ભગીની ભેળા બેસી સુખનો હિંચકો ખાતા. સુખડીમાં ઘી રેડી રેડી બા સૌને ખવડાવે, ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખવાડે. સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરનો દીવે બા એકલા જીવે. શું કહે છે કવિ આની અંદર? કે જ્યારે વેકેશન પડતું ત્યારે બાના ઘરમાં જાણે સંતાનો અને પૌત્ર પૌત્રીઓનો, પોતાના સંતાનો જે છે એમના દીકરા દીકરીઓ, પૌત્ર પૌત્રીઓ, ભાણકીઓ, આ બધા ત્યાં આવતા અને બધા ભેગા થતા, માળો બનતા. અર્થાત ઘર આનંદ કિલોલથી ગુંજી ઉઠતું હતું. ને બાના અહીંયાથી પણ જાણે રસગુલ્લાની ચાસણી જેવું મધુર વાલ સતત ટપકતું. ઘરમાં બાળકો દોડાદોડી કરતા હોય, સંતા કોકડી રમતા હોય, એ પ્રકારની રમતો હતી. હવે મોબાઈલે તો બધું ખલાસ કરી દીધું છે અત્યારે, આજના યુગની અંદર જોવા જઈએ તો. એ રમતમાં સૌ પકડાઈ જતા, ભાઈ બહેન સાથે બેસીને સુખના હિલોળે ઝૂલતા. વેકેશનમાં બધા ભેગા થતા અને એકાબીજા સુખ દુઃખની વાતો કરતા હતા. અમે આખા વર્ષની અંદર ક્યાં ક્યાં આનંદ લીધો અને કેવું કેવું દુઃખ પડ્યું છે, એકાબીજા સુખની વહેંચણી કરતા હતા. બા પણ સૌને સુખડીમાં ઘી રેડી રેડીને ખવડાવતી. એક પ્રકારની શારીરિક શક્તિ વધારવા માટે ઘી દૂધના ખોરાક હતા સાહેબ. આજની જેમ નહીં કે પીઝા અને પાવભાજી ખાઈ ખાઈને શક્તિશાળી થાય છે. ખવડાવતી, ઉડવા એટલે કે સ્વાવલંબી થવા માટેનું સમજાવતી. તમે કોઈની પર આધાર ન રાખો, પોતાની ઉપર જ આધાર રાખો, આવું બા સમજાવતી. બળ આપતી ને પાછી ઉડવા સ્વાવલંબી જીવન જીવવાનું શીખવાડતી હતી. કેવી રીતે સ્વાવલંબી બની શકાય? પોતાની ઉપર જ આધાર રાખો. સ્વાવલંબી એટલે પોતાની ઉપર આધાર રાખો, પોતાની જ કમાણી પર આધાર રાખો, આવું બા શીખવાડતી હતી. આવા વાતાવરણમાં ઘરના સંતાનોના જીવનમાં જાણે સુખનો સૂરજ છાનો માનો પ્રકાશ આપતો, અર્થાત સુખ સમૃદ્ધિમાં મહાલતો હતો. આવી બા હતી. પણ શું થયું તો કે કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ, કોઈ હવે પંખીના ફરકે ચણવા માટે લાડ. સુનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો કરતા, બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા. સુખડીનો પાયો દાજેલો શેમાં એ ઘી રેડે, બાએ સૌના સપના તેડ્યા કોણ બાને તેડે. ફાટેલા સાળુડા સાથે કંઈક નિશાસા સીવે, બા એકલા જીવે. સમય જતાં શું થયું છે? કાળરૂપી કુહાડીથી ફરી વેકેશનના ઝાડ કપાયા. અર્થાત વેકેશન પૂરું થતાં ફરી એકલવાયા જીવનની કાળરૂપી કુહાડી ફરી વળી છે. જેવું વેકેશન પૂરું થયું એટલે તરત જે દીકરા દીકરીઓ પોતાના સંતાનો સાથે, પૌત્ર પૌત્રીઓ સાથે અહીંયા જે આવ્યા હતા ને, એ બધા જ પોતાના શહેર તરફ જવા લાગ્યા છે, ધંધા તરફ જવા લાગ્યા છે. વેકેશન પૂરું થયું છે, ફરી પાછું બાનું જીવન કેવું છે તો કોઈ એકલવાયા જીવનથી એ ફરી પાછું એ હતું એવું ને એવું થઈ ગયું છે. કાળરૂપી કુહાડી ફરી વળી છે. હવે કોઈ પંખી એટલે કે અહીંયા કોઈ પણ સંતાન નથી, પૌત્ર પૌત્રીઓ નથી, દીકરા દીકરીઓ નથી. અહીં લાડથી ચણવા માટે એટલે કે પ્રેમ પામવા માટે નહીં ફરકે. હવે અહીંયા કોઈ આવશે નહીં, વેકેશન પડશે ત્યારે આવશે. ઘરમાં જાણે સુનકાર અને સન્નાટો પહેરો કરી રહ્યો છે. ઘરમાં એકદમ સુનકાર છવાઈ ગયો છે અને એકદમ શાંતિ છે, સન્નાટો ફેલાઈ ગયો છે. કોઈ રખાઈવાળી કરવાવાળું નથી. જાણે એકદમ નિરોતા હોય, ઉજ્જળ બની ગયું, વેરાન બની ગયું હોય એવું અહીંયા કવિ મુકેશ જોશી આપણે બતાવી રહ્યા છે. આનંદમય વાતાવરણ ઘરમાં ન પ્રવેશે એ માટે બાની જિંદગીની છત પરથી સુખરૂપી શ્વેત પોપડા કરી રહ્યા છે. શું થાય છે હવે તો કે બાની જિંદગીની છત ઉપરથી સુખરૂપી જે શ્વેત પોપડા છે, સફેદ પોપડા છે કરી રહ્યા છે. કારણ શું તો કે બા સુખડી બનાવવા ગઈ પણ તેનો પાયો જ વધારે પડતો શેકાઈ ગયો છે. હવે શેમાં એ ઘી રેડે? હવે એ કોને માટે સુખડી બનાવીને ઘી રેડે? અહીંયા કવિ એવું કહે છે, પાયો સુખડી બનાવવા માટે કરેલો ઘી ગોળનો મૂળ પાક એને પાયો કહેવામાં, શબ્દ સમૂહ માટે પૂછાય છે. સુખડી બનાવવા માટે કરેલો ઘી ગોળનો મૂળ પાક એને પાયો કહેવામાં આવે છે. પણ હવે કોના માટે કરે? બાએ સૌના સ્વપ્ન સાકાર કર્યા છે, પણ બાના સપના કોણ સાકાર કરશે? બાએ નાનપણથી લઈને અત્યાર સુધી બધાને મોટા કર્યા છે. એના જે કંઈ સ્વપ્ન હતા ભણાવ્યા ગણાવ્યા છે, વરાવ્યા ભણાવ્યા છે, સારી રીતે નોકરી કરે છે,
તો હવે હકીકતમાં કવિ મુકેશ જોશી આપણે એવું કહે છે કે વૃદ્ધાવસ્થા જે છે ને એ માણસને કોરી ખાય છે. વૃદ્ધાવસ્થામાં દરેક સ્ત્રી પુરુષને એમના સંતાનની જરૂર હોય છે. સાહિત્ય તો એવું કહે છે કે જો તમે બાળપણમાં આનંદ લીધો હોય ને તો એ જ આનંદ તમે વૃદ્ધાવસ્થામાં પાછો તમારા માત પિતાને આપો. પણ થાય છે એવું મિત્રો કે વૃદ્ધાવસ્થામાં કોઈ બોલે તો ગમતું નથી. હું ઘણીવાર સાહિત્યમાં વાત કરતો કે ખૂણામાં ખાટલી, દવાની બાટલી, તૂટેલી ખાટલી, પાણીની માટલી, ગઢપણમાં સંપત્તિ આટલી. એક ખૂણામાં રાખી મૂકવામાં આવે છે ઘરડા મા બાપને, એને સાંભળવામાં નથી આવતા. એવી દશા અત્યારે બાની થઈ છે. જેણે જેણે સ્વપ્ન સાકાર કર્યા છે, હવે બાના સ્વપ્ન કોણ સાકાર કરશે? ફાટેલા સાડલા સાથે બા કેટલાય નિશાસા નાખે છે, નિશાસા સાથે જીવન વિતાવે છે કે આ લોકો હવે ફરી પાછા ક્યારે આવશે, ક્યારે મળશે. છેલ્લે કમ સે કમ કો ટપાલ આવે તાકે આંખો રોજ. એને એમ થાય છે કે ક્યારેક ક્યારેક કોઈ ટપાલ તો આવે એમ, કમસે કમ કોઈ ટપાલી ક્યારે આવે, અને તેને માટે તેની આંખો રાહ જોઈ રહી છે. નીચું ખાલી જાય ટપાલી ખાલી થતો હોજ. પરંતુ ટપાલી નીચું જોઈને ચાલ્યો જાય છે, તેનો થેલો ખાલી થઈ ગયો હોય છે. પછી શું કરે છે બા? તો કે દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે, ફ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાંથી લૂછે? દાદાનું મૃત્યુ થયું છે. દાદા હવે ફ્રેમ બનીને, ફોટો ફ્રેમ બનીને ત્યાં દિવાલો પર લટકાઈ ગયા છે. એટલે બા દાદાજીના ફોટા સામે ઊભી રહીને સજળ આંખે પૂછે છે, પણ ફ્રેમમાં મઢાયેલા દાદા એના આંસુ શી રીતે લૂછી શકે? સબરીજીને ફળી ગયા હતા બોર અને એ રામ, બાના આંસુ બોર બોર પણ ના ટપકે કો રામ. જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે, બા સાવ એકલા જીવે. અહીંયા બા છે સબરી જેવા બની ગયા છે. સબરીજીના ઘરે તો રામ પધાર્યા હતા, બોર ફળી ગયા હતા, અને એ રામ પણ ફળી ગયા, અર્થાત એને રામના દર્શન થયા હતા. બાની આંખમાંથી બોર બોર જેવડા આંસુ સરે છે, પણ કોઈ રામ ટપકતા નથી. એમના દીકરા દીકરીઓ કોઈ આવતા નથી. જે મૃત્યુથી ડરતી નહોતી તેને આજે એકલવાઈ જિંદગીએ ગભરાવી મૂકી છે. જેને મોતનો પણ કોઈ ડર નહોતો, પોતાના સંતાનોને એણે એવી રીતે મજબૂત બનાવ્યા છે કે એને મોતનો પણ ડર રહેતો ન હતો. પણ હવે આને એકલવાઈ આજે જીવન જીવવું પડે છે ને, એ એકલવાઈ જિંદગી છે એ આ અબળાને, આ સ્ત્રીને, આ બાને મૂંઝવે છે. એવું કવિ કે જોશી આપણે આ કાવ્યમાં કહે છે. ખાસ કરીને આ કાવ્યની અંદર બાનું વર્તમાન અને બાનો ભૂતકાળ બા એકલા જીવે કવિતાના આધારે સમજાવો, તો એ આપણે આગળ જોયું છે. અને બાની વેદના તમારા શબ્દોમાં આલેખો તો એ પણ કાવ્યની અંદર આવી જાય છે. કવિ શબરીને કેમ સંભાળે છે? કવિ શબરીને સંભાળે છે કારણ કે વર્ષોથી શ્રી રામના દર્શન માટે જોરતી શબરી રોજ રોજ બોર વીણીને લાવતી હતી અને ચાખતી હતી, જેથી શ્રી રામને ભોજનમાં ધરવાનું એક પણ બોર ખાટું ન નીકળે. શબરીની વર્ષોની તપસ્યા ફળી હતી. શ્રી રામ તેની ઝૂંપડીએ પધાર્યા હતા, તેના હેઠા બોર આરોગ્ય હતા. શ્રી રામના દર્શનથી શબરી ધન્ય થઈ ગઈ. જ્યારે વર્ષોથી એકલતામાં સંતાનો માટે જોતી બાના જીવનમાં સુખદ ક્ષણ ક્યારે આવી નહીં. શબરીની વેદના કરતાં બાની વેદના વધુ છે એમ કવિ આ કહેવા માંગે છે. તો અહીંયા જે બા આખા કુટુંબનો ખ્યાલ કેવી રીતે રાખતી હતી? બા આખા કુટુંબના તમામ સભ્યોને ખૂબ વાલ કરતી હતી. બા સૌને માટે સુખડીમાં ઘી રેડીને ખવડાવતી હતી. તેઓના સંતાનોને પગભર ઊભા રહેવાનું બળ આપતી હતી. જીવનમાં પગભર કેમ ઊભું રહેવાય, સ્વાવલંબી કેમ બનાય, આવું બધું બા શીખવાડતી હતી. આવું સરસ મજાનું મુકેશ જોશીનું કાવ્ય છે બા એકલા જીવે. આ ગીત કાવ્ય છે, બરાબર. તો એને પણ આપણે સારી રીતે તૈયાર કરીએ, બરાબર. બોર બોર આંસુ ટપકવા એટલે ચોધાર આંસુએ રડવું, રૂઢિપ્રયોગ છે, બરાબર. એકલતાના વર્ષો ટીપે ટીપે પીવા એટલે એકલતા સતત સહેવી. કોઈ ઘરમાં છે જ નહીં, ઘરમાં માળો બંધાઈ રહેવો એટલે ઘર સંતાનોથી ગુંજી ઉઠવું. તો આવા બધા જે રૂઢિપ્રયોગો છે, અને ખાસ કરીને કીધું કે સુખડી બનાવવા માટે કરેલા ઘી ગોળનો મૂળ પાકને પાયો કહેવામાં આવે છે, બરાબર. ચાસણી અને પાયો અલગ છે. સાકરને પાણીમાં ઉકાળીને કરાતું પ્રવાહી, સાકર અથવા તો ખાંડ પાણીમાં ઉકાળીને કરાતું પ્રવાહી, એને ચાસણી કહેવામાં આવે છે. પણ સુખડી બનાવવા માટે કરેલો ઘી ગોળનો મૂળ પાક છે એને પાયો કહેવામાં આવે છે, બરાબર. અને હેતુલક્ષી પ્રશ્નની અંદર ખાસ કરીને કાવ્યના કવિનું નામ છે, કાવ્યનો પ્રકાર છે, બરાબર. કાવ્યમાં કવિને 2010માં કયો એવોર્ડ મળેલો છે, બરાબર. બા એકલા જેવી કાવ્યના કવિને અન્ય ક્યાં ક્યાં એવોર્ડો પ્રાપ્ત થયા છે, તો એ બધી જે વાતો છે એ આ કાવ્યની અંદર છે.
આપ શાંતિથી એકવાર આ કાવ્યને બરાબર જોઈ લેશો તો ખબર પડી જશે. બરાબર છે. આ કાવ્યને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નમસ્કાર.